જો જય દાડમદેવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર, જય સોમનાથ. તો આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે 3 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો. તો આજે આવી રહ્યા છે ખજૂરભાઈ, તો ગુંદાળા ગીર જવાનું છે, તો વિડીયોમાં બની રહેજો. તો આવી રહ્યા છે ખજૂરભાઈ, તો વિડીયોમાં લાસ્ટ તક રહેજો. હાલો તો તમને બતાવીએ મિત્રો. જય રામાપીર. હાલો નીકળી ગયા છે ખજૂરભાઈને જોવા મિત્રો, તો વિડીયોમાં બની રહેજો. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છે ગુંદાળા ગીર. હજી ખજૂરભાઈ આવ્યા નથી, તો ખજૂરભાઈ થોડીક વારમાં આવશે મિત્રો, તો વિડીયોમાં બની રહેજો. આપણે પહોંચી ગયા છે ગુંદાળા ગીર. તો મિત્રો, ગુંદાળા ગીરનું મકાન થઈ ગયું છે તૈયાર, અને ખજૂરભાઈ આવે પછી તેની પૂજા યાચના કરવાની છે મિત્રો. અને મકાન કંઈક આ રીતનું બન્યું છે અત્યારે, આ જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો આ ભાઈ આવી ગયો છે, અને આપણે ક્યાં પહોંચ્યા ખબર હે? રેડી આમ તો આ છે, આ બધે આ ભાઈ પાસે ઓલી સાઈડ મકાન બની ગયું છે. આ પણ હે ભાઈ, કેમ છે? મજામાં જ હશે. ફાઇનલી તો બધા મિત્રો અત્યારે તો આવી ગયા છે ખજૂરભાઈ, અને ખજૂરભાઈ આવી ગયા છે. અને પછી આ ભાઈએ જોરદાર ગીત ગાઈ નાખ્યું ખજૂરભાઈ માટે. તો તમે ખજૂરભાઈ એવા દુખિયાના દાતાર રે ખજૂરભાઈ, એ આ કળયુગના રામ રે કેવાણા ખજૂરભાઈ તમે. આરે રે કળયુગમાં જન્મ લીધો તમે, ગરીબોના ઘર રે બનાવ્યા. એ આ દુખિયાના દુખડા મટાડ્યા ખજૂરભાઈ તમે. દુખિયાના દાતાર રે કેવાણા, એ આવી ગરીબોની સેવા રે કરી તમે. આ દુખિયાના દાતાર રે ખજૂરભાઈ. ગીર સોમનાથ જિલ્લામાં આવા ગોલ્ડન વોઇસ તમે કહી શકો, અદ્ભુત કલાકાર તમે કહી શકો, અને સારો વોઇસ એટલે આવા કલાકારોને પણ ચાન્સ આપો. કારણ કે આવા જ આપણે કલાકાર તરીકે આવા લોકોને સપોર્ટ કરશું તો ગુજરાતમાં આવા ઘણા જે હુનરબાજ કલાકારો છે આગળ આવતા રહેશે. એટલે ભાઈ બહુ સરસ ગાઓ છો, આગળ વધો. જય માતા. શું નામ છે પ્રકાશભાઈ? કેવા? પ્રકાશભાઈ વાજાભાઈ સરસ ગાય છે. અને આ બીજા બધા પણ જો ભાઈ આની ચેનલ ભાઈ લાવો ને તારું બોલું કંઈક ભાઈ, ને તું પાછો મોટું માની જાય. જય દાડમદેવ વાળા બીજી વાર ભાઈ. પણ તમામ લોકોને કહું છું કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં જેટલા પણ અમારા યંગસ્ટર છોકરાઓ છે જે યુટ્યુબમાં વિડીયો બનાવે છે સપોર્ટ કરજો. કારણ કે તમારા માટે રાત દિવસ આ બધા યંગ છોકરાઓ દોડે છે, તો એમને સપોર્ટ કરજો. જય દાડમદેવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ત્રીજું છે જે મારી અપકમિંગ ઇવેન્ટ છે લુણાવાલાની અંદર, મુંબઈવાલા પટેલ જ્વેલર્સ. તો એ 3 ઇવેન્ટો છે, એના જે પૈસા છે જે ઇવેન્ટમાં મને મળ્યા છે આ ખર્ચો મેં વાપર્યો છે. ને હંમેશા કહું છું કે ભાઈ તમે કોઈ ગરીબોની પાછળ કદાચ 5 રૂપિયા પણ વાપરો છો તો મારો મહાદેવ તમને 5 ગણા આપે છે, એની ગેરંટી હું આપું છું. એટલે ઇવેન્ટમાં જે હું અર્ન કરું છું લોકો માટે દોડું છું. બસ આ ગામનો સપોર્ટ છે, તમામ લોકોનો. અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામનું આવું મકાન ખજૂરભાઈએ બનાવી દીધું છે મિત્રો. અને તમે જોઈ શકો છો આ રીતનું મકાન છે. અને અત્યારે ખજૂરભાઈ નીકળી રહ્યા છે. આ અમારા દાદા છે, આમનું પણ અમે બહુ ખાધું છે. અમારા રોયલ રાજા છે ભાઈ, આમના માટે જોરદાર એક તાળી થઈ જાય. રાત દિવસ સતત એમણે પણ એટલી મહેનત કરી છે. અને બીજું ખાસ ગુંદાળા ગીરનું મકાન તૈયાર થયા બાદ ખજૂરભાઈ નીકળી રહ્યા છે તેમના ઘરે. અને હાલો તો હવે આપણે પણ જઈએ છીએ આપણા ઘરે. સિંગર મળી ગયા છે પ્રકાશ વાજા. તો મિત્રો આ સારું ગીત ગાય છે, તો એને સપોર્ટ કરજો. યુટ્યુબ ચેનલ છે ભાઈની પ્રકાશ વાજા ઓફિશિયલ. પ્રકાશ વાજા જ ને ભાઈ? સિંગર પ્રકાશ વાજા. અને આપણા છે બ્લોગર ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલ્યા વગર. હો ભાઈ, જોરદાર મહેનત કરે છે તમારા માટે, રાત દિવસ દોડે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તમને બતાડ્યું ને કે ખજૂરભાઈને અહીંયા આવ્યા, તમને ઘર બતાડ્યું કેવી રીતના બનાવ્યું. દાદાભાઈ ક્રિશ બ્લોગ છે, આની ચેનલ પણ જોરદાર છે મિત્રો. બ્લોગ આવે સરસ મજા. ચાલો હવે નીકળીએ આપણે ઘરે. મકાન બનાવીને ખજૂરભાઈ તૈયાર કરીને હવે ભાગી ગયા છે. અને અત્યારે હવે અમે પણ નીકળીએ ભાઈ. જો આ ભાઈ પણ ગાડી લઈને આવ્યા છે ખજૂરભાઈને જોવા માટે.
હવે ભાઈ જઈએ છીએ ઘરે, પાછા બ્લોગમાં મળીએ. જય શ્રી રામ, જય સોમનાથ, જય રામ. તમારા માટે રાત દિવસ આ બધા યંગ છોકરાઓ દોડે છે, તમે સપોર્ટ કરજો. જય દાડમદેવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.